કેશોદનું ચોરીનું 13 કરોડનું સોનું 11 કરોડનું થઈ જતા કંઈક રંધાયું હોવાની આશંકા. કેશોદના માણેકવાડા ગામેથી પોલીસે રૂપિયા 13 કરોડથી વધારેની ચોરીનો સોના સાથે 3 ઈસમોને ઝડપી પાડ્યા હતા. બાદમાં મુંબઈ પહોંચતા 2 કરોડનું સોનું ગાયબ થઈ ગયું હતું. સૌરાષ્ટ્રમાંથી સૌથી મોટી ચોરીનો ભેદ ગણતરીની જ કલાકોમાં પોલીસે ઉકલી 100% મુદ્દામાલ કબજે કર્યો હતો. ત્યારે ઘટવાથી જાગી હતી કુશંકાઓ. કેશોદના માણેકવાડા ગામનો યુવાન સોનાના દાગીના એક્સપોર્ટ કરતી કંપનીમાં એક સેલ્સમેન તરીકે મુંબઈ ખાતે નોકરી કરતો હતો. ત્યારે કંપનીનો સોનાના દાગીનાનો મોટો જથ્થો મોકો મળતાને લઈને નાસી આવતા મહારાષ્ટ્ર રાજ્યના પોલીસ ચોપડે ગુનો નોંધાતા મહારાષ્ટ્ર પોલીસે કેશોદ પોલીસ સ્ટેશનમાં આવતા સમગ્ર હકીકત બહાર આવી હતી. મહારાષ્ટ્ર રાજ્યના MHB કોલોની પોલીસ સ્ટેશનમાં મુંબઈ ખાતે તારીખ 20/6/2025 રોજ જાહેર થયેલ હોય, જેમાં ફરિયાદી અજયભાઈ સુરેશભાઈ દાગડા, ઉંમર વર્ષ 23, ધંધો નોકરી, રહેવાસી 102, નવકાર એપાર્ટમેન્ટ, નાગેશ્વર, જામનગર રોડ, રાજકોટ વાળાના સહકર્મચારી આરોપી જિગ્નેશ નાથાભાઈ કુછડિયા, રહેવાસી માણેકવાડા ગામ, તાલુકો કેશોદ વાળાને જેપી એક્સપોર્ટ ગોલ્ડ એન્ડ ડાયમંડ જ્વેલર્સમાં નોકરી કરતા હોય. તેઓ પોતાની સાથે ઉપરોક્ત જણાવેલ સોનું લઈ સેલ્સમેન તરીકે નોકરી કરતા હોય, જેઓ મુંબઈ બોરીવલી વેસ્ટ ખાતે સુમધુર સોસાયટીમાં રોકાયેલ હોય. જ્યાંથી આરોપી જિગ્નેશ નાથાભાઈ કુછડિયા, રહેવાસી માણેકવાડા ગામ, તાલુકો કેશોદ વાળાએ 13 કિલો 455 ગ્રામ સોનું, જેની કિંમત રૂપિયા 13 કરોડ 34,62,327ની સોનાની ચોરી કરી મુંબઈથી નાસી ગયેલ હોવાની હકીકત અંગે મદદમાં રહેવાનું જણાવતા કેશોદ પોલીસ વિભાગના પોલીસ અધિક્ષક BC ઠક્કરના માર્ગદર્શન હેઠળ કેશોદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર PA જાદવ તથા ટીમ તથા LCB જૂનાગઢના પોલીસ ઇન્સ્પેક્ટર JJ પટેલ તથા ટીમ તથા MHB પોલીસ સ્ટેશન મુંબઈ મહારાષ્ટ્રના API ગણેશ તારેંગે તથા તેઓની ટીમ સાથે રહી તપાસમાં દરમિયાન કેશોદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર PA જાદવને બાતમી મળી હતી કે આ કામે આરોપી જિગ્નેશભાઈ નાથાભાઈ કુછડિયા, રહેવા માણેકવાડા ગામ, તાલુકો કેશોદ વાળો તથા મુંબઈથી કેશોદ સોનાના સાથે લાવનાર યશ જીવાભાઈ ઓડેદરા, ઉંમર વર્ષ 21, રહેવાસી માણેકવાડા ગામ, તાલુકો કેશોદ વાળા બંને જિગ્નેશ નાથાભાઈ કુછડિયાની વાડીએ મળેલ હકીકતના આધારે ત્યાં જઈ આરોપી જિગ્નેશ નાથાભાઈ કુછડિયા અને યશ જીવાભાઈ ઓડેદરા પાસેથી આશરે 1 કિલો સોનું મળી બાદ તેઓની પૂછપરછ કરતા આરોપી જિગ્નેશે બાકીનું સોનું તેના પિતા નાથાભાઈ હરદાસભાઈ કુછડિયાને આપી દીધેલ હોવાનું જણાવ્યું હતું. જે અન્વયે કેશોદ પોલીસ તથા LCB જૂનાગઢ તથા HMB કોલોની પોલીસ સ્ટેશનની ત્રણેય ટીમે સઘન પેટ્રોલિંગ તથા વોચમાં રહી આ કામના આરોપી નાથા હરદાસ કુછડિયા, રહેવાસી માણેકવાડા, તાલુકો કેશોદવાળાને પકડી તેની પાસેથી બાકીનું સોનું કબજે કરી જે ચોરીમાં ગયેલ સોનુનું વજન 13 કિલો 455 ગ્રામ સોનું, જેની કિંમત રૂપિયા 13 કરોડ 34,62,327નું તમામ 100% મુદ્દામાલ કબજે કરી આરોપી તથા મુદ્દામાલ MHB પોલીસ સ્ટેશન મુંબઈ મહારાષ્ટ્રને સોંપી આપેલ છે. હાલમાં આરોપીઓના ટ્રાન્ઝિટ વોરંટ મેળવી આરોપી જિગ્નેશ નાથાભાઈ કુછડિયા, ઉંમર વર્ષ 21, ધંધો નોકરી, રહેવાસી માણેકવાડા ગામ, ટીલોડી નદીના કાંઠે, તાલુકો કેશોદ, યશ જીવાભાઈ ઓડેદરા, ઉંમર વર્ષ 21, ધંધો ખેતી, રહે માણેકવાડા ગામ, માલબાપાના મંદિર સામે, તાલુકો કેશોદ, નાથાભાઈ હરદાસભાઈ કુછડિયા, ઉંમર વર્ષ 45, ધંધો ખેતી, રહે માણેકવાડા ગામ, ટીલોડી નદીના કાંઠે, તાલુકો કેશોદને મહારાષ્ટ્રના રાજ્ય પોલીસને સોંપવામાં આવ્યો હતો. મહારાષ્ટ્ર પોલીસે આરોપીઓ તેમજ મુદ્દામાલ સાથે પ્રેસ કોન્ફરન્સ બોલાવતા મુંબઈ પોલીસ ઝોન 11ના બોરીવલી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે 11 કરોડનું 11 કિલો સોનું કબજે કરવામાં આવ્યું છે. બાકીનું 2 કિલો 455 ગ્રામ સોનું કબજે કરવાનું બાકી છે, જેથી કેશોદથી મુંબઈ સોનું પહોંચતા 2 કિલો ને 455 ગ્રામ સોનું ગુમ થઈ જતા કંઈ રંધાયું હોવાની ચર્ચા એ જોર પકડ્યું છે. કેશોદ પોલીસ અને જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સાથે રહીને ગણતરીની કલાકોમાં આરોપીઓ સાથે 100% મુદ્દામાલ કબજે કરી આપ્યો હતો. આમ છતાં મુંબઈ પોલીસ દ્વારા 2 કરોડથી વધુ સોનું ન બતાવવામાં આવતા આટલી મોટી રકમનો મુદ્દામાલ ગુમ થયેલ છે કે કેમ એ બાબતનો તપાસ કરવામાં આવે તો ચોરીનો મુદ્દામાલ મહારાષ્ટ્ર પોલીસના કબજામાંથી ક્યાં ગયો અને સંડોવણી ધરાવતા ઇસમો વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી થઈ શકે એમ છે. અને આપણી રોજિંદા જીવનમાં વપરાતી કહેવત વાડ ચીપડા ગળી જાય એવી સ્થિતિ સર્જાય છે. ત્યારે ગુજરાત પોલીસ અને મહારાષ્ટ્ર પોલીસ વચ્ચેના મામલામાં સત્ય બહાર લાવવામાં આવશે કે કેમ એ તો હવે આવનારા દિવસોમાં જ ખબર પડશે કે શું થશે. જે કેસ ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ. सोने के कुछ चीजों को चेंज किया गया, चोरी की गई थी जिसको 72 घंटों के अंदर रिकवर कर लिया गया है. क्या है मामला, डिटेल बताइए. राजकोट स्थित जेपी एक्सपोर्ट ज्वेलरी कंपनी है, उनका सेल्स एग्जीक्यूटिव और एक स्टाफ
बैंगलोर, राजकोट से बैंगलोर गए थे कुछ ज्वेलरी सेल करने के लिए। कुछ ज्वेलरी वहाँ पे सेल की, उसके बाद बची हुई लगभग 13 किलो गोल्ड ज्वेलरी वो मुंबई में आए। बोरीवली में उनके ओनर का जो फ्लैट है वहाँ पे रुके थे। सेल्स एग्जीक्यूटिव जो है वो फ्रेश होने के लिए जाने के बाद उनके साथ जो स्टाफ था, जो अभी 4 महीने पहले वहाँ पे ज्वाइन किया था उसने, ये मौका देख के जो ज्वेलरी की बैग थी वो बैग लेके वो भाग गया। इसकी सूचना मिलते ही तुरंत पुलिस ने 4 टीम्स फॉर्म की और इन्वेस्टिगेशन चालू किया। इसमें टेक्निकल इन्वेस्टिगेशन में बात पता चली कि एक्यूज है वो गुजरात भाग गया है। तुरंत वहाँ हमने हमारी टीम भेजी। इसमें ये इन्वेस्टिगेशन में ये मालूम पड़ा कि इसमें 3 एक्यूज शामिल थे। इसमें जो इनका जो नया जो स्टाफ था वो उसके पिताजी और एक दोस्त, इन्होंने चोरी बहुत होशियारी से की। जो स्टाफ है इनका जिग्नेश, उसने और उसके पिताजी ने इसका प्लान बनाया कि जब भी ऐसा मौका मिलेगा तो ज्वेलरी गोल्ड चोरी करने का, तो जिग्नेश का एक दोस्त और उसके पिताजी जूनागढ़ से थार गाड़ी लेके मुंबई पहुंचे। जैसे ही उसको चांस मिला बोरीवली से सोना चोरी करने का, उसने वहाँ से जो गहने की बैग थी वो उठाई, बिल्डिंग के नीचे आए। वहाँ से उन्होंने ऑटो रिक्शा, जिग्नेश ने ऑटो रिक्शा पकड़ी और नेशनल पार्क यहाँ पे यानी गुजरात हाईवे पे उनकी थार गाड़ी वहाँ पे वेट कर रही थी। तो जिग्नेश उस रिक्शा छोड़ा और बैग लेके उस गाड़ी में बैठ के रातों रात वो लोग जूनागढ़ पहुँच गए थे। वहाँ पहुँचने के बाद हमारी टीम भी लगभग 1-1.5 घंटे के बाद वहाँ पे पहुँची। उसके पहले जिग्नेश के जो पिताजी हैं वो उन्होंने सोना कहीं तो छुपा के रखा था और वो भी वहाँ से भाग गए। जिग्नेश और उसका दोस्त और वो गाड़ी हमें मिली। लगभग 1 किलो सोना वहाँ पे हमने रिकवर किया। बाद में एक दिन पूरा जिग्नेश के जो पिताजी और को एक्यूज है इसमें, तो उनको हम ढूंढते ढूंढते एक दिन बाद वो भी हमें मिली। इंक्वायरी में उन्होंने ये जो बाकी बचा हुआ सोना था लगभग 10-10.5 किलो, तो उन्होंने वो सोना जूनागढ़ में नदी के किनारे एक पेड़ के नीचे छुपा के रखा था। वो भी उन्होंने पूरा सोना वहाँ पे दिया है। अभी टोटल 13 केजी गोल्ड का उन्होंने हमें कंप्लेंट दिया था। अभी तक 11.5 किलो तक हमने रिकवर की है। अभी उन्होंने कितना माल बेचा और बाकी माल कहाँ है इसका इन्वेस्टिगेशन अभी आगे चालू है। सर, जो ये आरोपी थे उनका बैकग्राउंड क्या क्या है? इससे पहले भी उन तीनों के ऊपर कोई ऐसे चोरी के मामले? नहीं, जो मेन एक्यूज है जिग्नेश, उसके जो पिताजी है उसके उनके ऊपर मर्डर के केस है और बाकी प्रोहिबिशन केसेस का भी रिकॉर्ड है। सोने की कीमत कितनी सर? चोरी करने से पहले रेकी करते थे और रेकी करने के बाद इस वारदात को अंजाम दिया। अभी एक 4 महीने पहले उसने ज्वेलर्स का जो कंपनी वो ज्वाइन की थी। तब से ही उसके पिताजी और वो जो मेन एक्यूज है वो दोनों ने ये प्लान किया था। तो सोने की कीमत कितनी है सर? सोना भी आज के रेट से अगर देखेंगे तो लगभग 12 करोड़ रुपए के आसपास वो टोटल प्रॉपर्टी का वैल्यू था। थैंक यू। ગઈ તારીખ 20/6/2025ના રાજકોટના એક ડાયમંડના વેપારી છે જેઓનું નામ અજયભાઈ સુરેશભાઈ ધાગડા રહે જામનગર રોડ રાજકોટવાળા, કે જેઓનું પોતાનું રાજકોટ ખાતે જેબી જ્વેલર્સનું મોટો શોરૂમ છે અને તેઓના કર્મચારી છે જિગ્નેશભાઈ નાથાભાઈ કુછડિયા, કે તેઓ જેબી એક્સપોર્ટ ગોલ્ડ એન્ડ ડાયમંડ જ્વેલરીમાં નોકરી કરતા હતા। ગઈ તારીખ 20/6/2025ના રોજ તેઓ સોનું લઈ અને ત્યાં જે આમના શેઠ છે એમના ફ્લેટ ઉપર ગયા હતા બોરીવલી ખાતે। ત્યાંથી તેઓના સહકર્મચારીને ધોકો આપી અને અંદાજે જેઓનું સોનું હતું, જેઓ સેલ્સમેનની નોકરી કરતા હતા, અને અંદાજે કુલ 13 કિલો અને 455 ગ્રામ જેટલું સોનું મુંબઈથી લઈ અને નાસી ગયેલા। જે અંગે
મુંબઈ મહારાષ્ટ્ર ખાતે MHB કોલોની પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થયેલી અને મહારાષ્ટ્ર પોલીસ તરફથી હકીકત મળતા તેમજ અમને પણ હકીકત મળતા જુનાગઢ જિલ્લા પોલીસ, કેશોદ પોલીસ તેમજ મહારાષ્ટ્રની MHB કોલોની પોલીસ સ્ટેશનના અધિકારી તેમજ કર્મચારીઓ તેમજ કેશોદ પોલીસનો સ્ટાફને હકીકત મળતા તાત્કાલિક તેઓએ સર્વેલન્સ કર્યું અને સૌપ્રથમ યશજીઓએ ઓડેદરા ને પાસેથી 1 કિલો શરૂઆતમાં સોનું કબજે કરેલું અને ત્યારબાદ મુખ્ય આરોપી કે જે નાથાભાઈ હરદાસભાઈ કુછડિયા કે જેઓ પાસે બાકીનું સોનું હોવાની હકીકત મળેલી, ત્રણેય પોલીસની ટીમોએ એકદમ સાથે મદદગારી એકદમ સંકલન કરી અને કુલ 13 કિલો 455 ગ્રામનું 100% સોનું, જેમાં દાગીના તેમજ ગંઠા પણ મળી આવેલા, તેઓ કુલ તમામની કિંમત 13,34,62,327 રૂપિયાનો કુલ 100% મુદ્દામાલ રિકવર કરી અને MHB પોલીસ સ્ટેશન મહારાષ્ટ્રને સોંપી આપેલું છે. આ ગુનાના કામમાં આરોપી જિગ્નેશ નાથાભાઈ કુછડિયા, યશજીભાઈ ઓડેદરા, નાથાભાઈ હરદાસભાઈ કુછડિયા ત્રણેયની મુંબઈ પોલીસે ધરપકડ કરી અને આગળની કાર્યવાહી હાથ ધરેલી છે. અને અગાઉ નાથાભાઈ હરદાસભાઈ કુછડિયા અગાઉ મર્ડરમાં તેમજ દારૂના ગુનામાં પણ પકડાયેલા છે. આ સમગ્ર કાર્યવાહીનું સુપરવિઝન પોલીસ મહાનિરીક્ષક જાજડિયા સાહેબ તેમજ પોલીસ અધિક્ષક ઓડેદરા સાહેબની માર્ગદર્શન હેઠળ તમામ કાર્યવાહી કરવામાં આવેલી છે. સર, જે આરોપી છે એ ક્યાંના છે અને જે મુદ્દામાલ હતો એ ક્યાં રાખવામાં આવ્યો હતો? હા, આરોપી મૂળ માણેકવાડા ગામના છે, કેશોદ તાલુકાના, જેને કારણે આપણને કેશોદ પોલીસને તાત્કાલિક હકીકત મળી અને એના આધારે તપાસ કરવામાં આવી હતી. જેઓ પોતાના ઘરની પાછળ જે નદી છે, નદીના કિનારે ઝાડ ઉપર સોનું લટકાવેલા હકીકત મળેલી અને એના આધારે પોલીસે સમગ્ર મુદ્દામાલ કબજે કરેલો છે. અને અગાઉ જે 1 કિલો હતો તેઓના આરોપીના ઘરેથી, જુનાગઢ ઘરેથી 1 કિલોનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. બનવાનું કારણ શું? આ મુખ્ય એનો ચોરી કરવાનો શોર્ટકટમાં પૈસા કમાવાનો જ હતો. જે ખરેખર એમ ત્યાં નોકરી કરતા હતા ને એની સાથે વિશ્વાસઘાત કરીને એને નજર ચૂકીને ચોરી કરીને એને લઈ આવેલા હતા.